ગુજરાતના દરિયાઈ જળમાર્ગનો વધુ એકવાર ડ્રગ્સ ઘુસાડવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે ડ્રગ્સની ડિલિવરી થાય એ પહેલા જ કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસે ડ્રગ્સ માફિયાઓનો પ્લાન ઊંધો વાળી દીધો છે. મુન્દ્રા તરફ આવી રહેલા યુરોપ નામના કાર્ગો શિપમાં કોકેનનો જથ્થો હોવાની બાતમીના આધારે એટીએસ અને કોસ્ટગાર્ડ સંયુક્ત ઓપરેશન હાથ ધરતા શિપ પરથી 118 કિલો કોકેન મળી આવ્યું હતું. એટીએસે કોકેન લાવી રહેલા એક અને દિલ્હીમાં જે ડિલિવરી લેવાના હતા એ બે શખ્સો મળીને કુલ 3ને ઝડપી પાડ્યા છે, જ્યારે એક શખ્સ દરિયામાં કૂદી જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. મુન્દ્રા સુધી પહોંચી ગયેલા કરોડોની કિંમતના ડ્રગ્સનો જથ્થો બ્રાઝિલથી લોડ કરાયા હોવાનું જાણવા મળ્યું છે. બ્રાઝિલથી નીકળેલો આ શિપ 4 દેશ ફરીને મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું હતું. શિપમાંથી નાની બોટ મારફતે આ જથ્થો બહાર કાઢી દિલ્હી ડિલિવરી થવાની હતી. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ કચ્છના દરિયામાં સંયુક્ત ઓપરેશન હાથ ધરી મુન્દ્રા તરફ આવી રહેલા યુરોપ નામના કાર્ગો શિપમાંથી 118 કિલો કોકેનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજિત 1180 કરોડ રૂપિયા થવા જાય છે. એટીએસે જ્યારે શિપ પર તપાસ કરી ત્યારે કોકેનનો જથ્થા સાથે 2 લોકો હતા, જેમાંથી જુમ્મા નાસિર ઓમાર નામનો એક આરોપી ઝડપાઈ ચૂક્યો છે. એક વ્યક્તિ દરિયામાં કૂદી જતા તેની શોધખોળ કરવામાં આવી છે. કોકેનનો જથ્થો દિલ્હીના દ્વારકામાં રહેતા વિદેશી નાગરિકોને આપવાની હોવાની વિગત સામે આવી હતી. એટીએસે દિલ્હીમાં રહેતા ફ્લેવિન ચુકાવામાં અને બ્યારુઆંગા જેમ્સને પણ ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસે ડ્રગ્સના કુલ 6 પેક હતા, જેમાંથી 5 મળી આવ્યા છે, જેથી એક પેક દરિયામાં ફેંકી દીધી હોવાની આશંકા પણ છે. શોધખોળ કરવામાં આવી રહી છે. આરોપી પાસેથી એક સેટેલાઇટ ફોન અને એક એપલનું ટેપ પણ મળી આવી તેને કબજે કરવામાં આવ્યું છે. ગુજરાત દરિયા ખાતે દિલ્હીમાં એને ડિલિવરી લેવા માટે એક કાવતરૂનો પર્દાફાશ કરવામાં આવેલું છે, જેમાં ગુજરાતના એટીએસના અધિકારી, વરિષ્ઠ અધિકારીઓ, ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ એને સંયુક્ત ઓપરેશનથી અમારા જે અધિકારીઓ પોલીસ ઇન્સ્પેક્ટર JM પટેલ અને બાકીના જે અધિકારીઓ છે એમની ટીમને બાતમીને આધારે જે સૂચના મળેલી છે કે એક બોટ બ્રાઝિલથી થઈને લેટિન અમેરિકાથી થઈ, મેક્સિકો થઈ, US થઈ અને છેલ્લે કરાચી થઈને મુન્દ્રા તરફ આઉટર એન્કરેજમાં ઊભા રહેવાની છે અને એમાં એક કોકેનનો મોટો જથ્થો આવવાનો છે. એ માહિતીના આધારે એટીએસના જે સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કે સિદ્ધાર્થ અને એમને તાબા હેઠળના જે ઇન્સ્પેક્ટર અધિકારીઓ અને કર્મચારીઓ તુરંત 25મીના રાતે એ લોકોએ ત્યાંથી રવાના થઈ અને મુન્દ્રા ખાતે એ લોકોએ પોઝિશન લીધેલા છે અને વહેલી સવારે 26 તારીખે એ યુરોપ કરીને નામનો બોટનું ઇન્ટરસેપ્ટ ત્યાં આઉટર એન્કરેજ ઉપર ઊભા હતા. એમને આઈડેન્ટિફાઈ કરી અને એમાં જઈ એને તપાસ કરવામાં આવેલું છે. એમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ, કર્મચારીઓને સંયુક્ત ઓપરેશન થયેલું છે અને એમાં જે 2 સંદિગ્ધ ઇસમો છે જેમનું નામ નિગિન્ટે નસરોજ જુમાને નાઇજીરિયન ટેન્ઝાનિયાના છે, એ લોકોએ આ બોટમાં એ માલ લાવવાના હતા અને એની ડિલિવરી જે દિલ્હીમાં રહેતા 2 ઇસમો એમના નામ કેલ્વિન ચુકુવામા અને બૈરુંગે જેમ્સ એ ટાન્ઝાનિયા અને યુગાન્ડાના નેશનલ્સ છે, એ લોકોને ડિલિવરી કરવાના હતા. એ હકીકત એટીએસ અને કોસ્ટગાર્ડને મળેલી હતી અને એ અનુસંધાને એ લોકોએ બોટ યુરોપ નામની બોટને સર્ચ કરી અને એમાં જે છુપાવવામાં આવેલો જે ડ્રગ્સનો જે થેલીઓ છે, જે 6 જેટલા થેલી એમને શોધખોળ કરવામાં આવેલું છે. એમાં સફળતાપૂર્વક એ લોકોએ 5 થેલીઓને પકડવામાં આવેલું છે, જે પાણીમાં નાખેલા હતા. એને ત્યાં સર્ચ કરી એ લોકોએ બહાર કાઢેલી અને એક થેલો મળી આવેલ નથી. અને જે થેલીઓમાં જે વસ્તુઓ મળી છે એમને પૃથ્થકરણ કરવામાં આવેલી છે. એમાં પ્રાથમિક દૃષ્ટિએ કોકેન હોવાનું જાણકારી મળેલું છે અને એ અનુસંધાને લગભગ 115 જેટલા પેકેટો રિકવર કરવામાં આવેલી છે. એની કુલ વજન 118 કિલો જેટલા છે અને એની કિંમત દરેક સ્ટ્રીટ વેલ્યુ જે કોકેનનું છે 1 કિલોનો 10 કરોડ રૂપિયા જેટલું છે. અને આટલી મોટી જથ્થામાં એ કોકેનનો એ ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડને સંયુક્ત ઓપરેશનથી અમારા અધિકારીઓ, કર્મચારીઓ તનમનથી મહેનત કરી અને જે ડિલિવરી દિલ્હીમાં કરવાના હતા એને ઇન્ટરસેપ્ટ કરી અને પોર્ટ ઓથોરિટીઝના આઉટર એન્કરેજ ઉપર અને પોર્ટ ઓથોરિટીઝના મદદથી પણ એ લોકોએ એ સફળતાપૂર્વક એ પર્દાફાશ કરવામાં આવેલો છે.